તો ભાઈ નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં। તો દર્શક મિત્રો, તમે બધા બની ગજરાત ભાઈને મિત્રો ખૂબ જ સારી રીતે ઓળખતા હશો। જે મિત્રો તમને બધાને ખબર હશે કે પોતાની યુટ્યુબ ચેનલમાં જે અલ્પેશભાઈ દોલડિયા અને જે જયરાજસિંહ અને જે ગણેશ ગોંડલ છે, તો તેમના વિશે મિત્રો પોતાની યુટ્યુબ ચેનલમાં ઘણા બધા તેમના વિરુદ્ધમાં મિત્રો ઘણા બધા વિડીયો છે એ પોતાની યુટ્યુબ ચેનલમાં મિત્રો વાયરલ કરતા હતા। હવે આના કારણે મિત્રો ગઈકાલે બની ગજરાત ભાઈ વિશે મિત્રો લગભગ 4 એફઆઈઆર છે, જે 4 ગુના છે એ દાખલ કરવામાં આવ્યા હતા। અને અત્યારે મિત્રો બની ગજરાત ભાઈની જે પોલીસ દ્વારા મિત્રો ગોંડલ પોલીસ દ્વારા અત્યારે બની ગજરાત ભાઈની મિત્રો અત્યારે ધરપકડ પણ કરી લેવામાં આવી છે। બની ગજરાત ભાઈ મિત્રો પોતાની યુટ્યુબ ચેનલમાં અલ્પેશ દોલડિયા અને જે જયરાજસિંહ જાડેજા અને જે ગણેશ ગોંડલ છે, તો તેમના વિશે વિવાદિત ટિપ્પણી કરવી, વિવાદિત વાતો કરવી, આવા ગુના છે એ મિત્રો બની ગજરાત ઉપર મિત્રો નોંધવામાં આવ્યા હતા। જેના કારણે મિત્રો બની ગજરાત ભાઈ ઉપર 4 એફઆઈઆર છે એ પણ ફાળવામાં આવી હતી। જોકે મિત્રો ગઈકાલે ગોંડલ પોલીસે મિત્રો બની ગજરાત ભાઈની ધરપકડ છે એ પણ કરી લીધી હતી। હવે આની વચ્ચે મિત્રો સૂત્રોના હવાલે અત્યારે એવી પણ વાતો સામે આવી રહી છે કે ક્યાંક ને ક્યાંક બની ગજરાતની પાછળ પણ મિત્રો કંઈક મોટા માથાનો હાથ હોય તેવું પણ મિત્રો અત્યારે સામે આવી રહ્યું છે। બની ગજરાત ભાઈને મિત્રો કોઈ અન્ય વ્યક્તિ દ્વારા આ બધી જાણકારી છે એ આપવામાં આવી રહી હતી અને બની ગજરાત ભાઈ મિત્રો જયરાજસિંહ બાપુ જાડેજા અને જે અલ્પેશભાઈ દોલડિયા છે, તો તેમના વિશે મિત્રો વિડીયો બનાવતા હતા તેવી પણ મિત્રો અત્યારે ઘણા બધા ન્યૂઝ ચેનલ છે તેમાં વાત કરવામાં આવી રહી છે। જોકે મિત્રો આ બધું સૂત્રોના હવાલે કહેવામાં આવી રહ્યું છે। આની સાચી માહિતી મિત્રો હજુ સુધી કોઈને પણ ખબર નથી। હવે આ વિવાદ વિશે જો મિત્રો તમને ના ખબર હોય તો હું તમને જણાવી દઉં કે એક સભાની અંદર જે મિત્રો અત્યારે જે ગોંડલના એપીએમસીના ચેરમેન જે અલ્પેશભાઈ દોલડિયા છે, તો તેમને મિત્રો એક સભાની અંદર એવું નિવેદન આપ્યું હતું કે 2027ની અંદર ગણેશ જાડેજાને અમે અમારા ખંભે બેસીને ધારાસભ્ય બનાવીશું અને ગોંડલની સીટ ઉપર બહારના લોકોએ કોઈએ પણ લાલ ટપકાવી નહીં, આવું નિવેદન છે એ મિત્રો જે અલ્પેશભાઈ દોલડિયાએ મિત્રો એક સભાની અંદર આપ્યું હતું। હવે આના કારણે જે મિત્રો બની ગજરાત ભાઈ છે, તો તેમને પણ મિત્રો આવું નિવેદન આપ્યું હતું કે 2027ની અંદર પટેલ સમાજના કોઈ પણ ભાઈને અમે ધારાસભ્ય બનાવીશું। હવે આના કારણે મિત્રો બની ગજરાત ભાઈ એવું કહ્યું કે સેમ ટુ સેમ મેં પણ આવું નિવેદન આપ્યું તો મારા ઉપર પોલીસે કાર્યવાહી કરી, પોલીસ મારા ઘરે આવીને મને પોલીસ સ્ટેશન પણ લઈ જવામાં આવ્યો હતો। તો ત્યારથી જ મિત્રો જે અલ્પેશભાઈ દોલડિયા અને જે બની ગજરાત ભાઈ છે, તો આ બંને વચ્ચે મિત્રો જે વિવાદ છે એ ઉઠ્યો હતો। તો હવે મિત્રો તમારું વાત વિશે શું કહેવું છે તમે જરૂરથી મિત્રો નીચે કમેન્ટમાં લખીને જણાવી શકો છો। તો આજ માટે આપણે આટલું જ રાખીએ છીએ। વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરી નાખજો, આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો। તો મળીએ નવા વિડીયોમાં।